રાજ્યની અંદર છેલ્લા એક અઠવાડિયાથી માવઠાના વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં 3 મે 2025 થી જે આ માવઠાની શરૂઆત થઈ છે, આમ તો 10 મે 2025 સુધી આપણે માવઠાની આગાહી પણ છે. અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે તે મે મહિનાના જે સંપૂર્ણ અત્યાર સુધીના ઇતિહાસના સૌથી વધારે વરસાદો નોંધાયા છે, એટલે કે ઇતિહાસનું સૌથી ભારે માવઠું આજે મે 2025 ની અંદર થયું છે. અનેક વિસ્તારોની અંદર 1 થી લઈને 4 ઇંચ અને અમુક વિસ્તારમાં 4 થી લઈને 8 ઇંચ સુધીના પણ વરસાદો જોવા મળ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો આ માવઠું હજુ આગળ પણ ચાલવાનું છે, પણ આજે તારીખ છે 8 મે 2025. હવે આગળ ઉપર આપણે આ માવઠું હજી કઈ રીતે અસર કરવાનું છે એ વાત કરવા જઈએ તો આજે 8 મે 2025 ના રોજ જે આ સાયક્લોનિક સર્ક્યુલેશનનું લોકેશન છે, આમ જોવા જઈએ તો આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર સક્રિય થયું હતું. ત્યાંથી ધીમે ધીમે પૂર્વ દક્ષિણ દિશા તરફ આગળ વધ્યું, જેને કારણે આ ગુજરાતમાં વરસાદો થયા છે. અને આજે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અરવલ્લી જિલ્લાના અમુક વિસ્તારોમાં છે, એટલે કે અરવલ્લીના મોડાસાથી પૂર્વ દિશામાં અત્યારે એનું જે લોકેશન આવી રહ્યું છે. અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ રાજસ્થાનના પૂર્વ દક્ષિણ ભાગો, ગુજરાતના ઉત્તર અને પૂર્વના ભાગો અને મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગો ઉપર અત્યારે આ અસર પાડી રહ્યું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ હવે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, એટલે હવે લગભગ આજે 8 તારીખના મોડી રાત સુધીમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે ગુજરાત ઉપરથી પસાર થઈ જશે. છતાં પણ આજની તારીખની વાત કરવા જઈએ તો આજે પણ ગુજરાતની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે 8 તારીખે મોડી રાત સુધીમાં, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર વિસ્તારો છે એની અંદર હજુ પણ આજે 24 કલાક દરમિયાન આપણે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે. આ જિલ્લાઓ સિવાય જે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, એ સાથે આણંદ, નડિયાદ અને વડોદરા જિલ્લો છે, આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા 24 કલાક માટે હજુ પણ ગાજવીજ અને પવન સાથે વરસાદો પડી શકે છે. એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, મહીસાગરના વિસ્તારો છે અને અરવલ્લીના કોઈ વિસ્તારો છે, એમાં પણ ગાજવીજ સાથે વરસાદો છે એ પડી શકે છે. જોકે અરવલ્લી જિલ્લાની અંદર એકંદરે આની તીવ્રતા છે થોડીક ઓછી રહેશે, પણ ત્યાં પણ માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે. બાકી છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને મહીસાગર વિસ્તારોની અંદર આવનારા 24 કલાક દરમિયાન હજુ ભારે માવઠાની શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં એકંદરે છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ છે એ જોવા મળે, ત્યાં અતિ તીવ્રતા સાથે વરસાદની શક્યતાઓ નથી. પણ ખાસ કરીને આજે 8 તારીખે મોડી રાત સુધીમાં હજુ પણ ભારે માવઠું થઈ શકે છે. આવતીકાલે 9 તારીખથી આની તીવ્રતામાં ઘટાડો થશે. જોકે વરસાદ એકદમ બંધ નથી થવાનો, પણ છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ છે એ ચાલુ રહેશે. એટલે 9 મે અને 10 મે એમ 2 દિવસ સુધી હળવા મધ્યમ ઝાપટાઓ છે એ આગળ આપણે જોવા મળવાના છે. ખાસ કરીને વધારે તીવ્રતા છે આજે 8 મે 2025 ના રોજ મોડી રાત સુધીમાં છે. આવતીકાલે 9 તારીખથી આની તીવ્રતામાં ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. પણ આ માવઠું છે હજુ પણ આગળ યથાવત રહેશે. અને જે આ સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે, જે 700 HPA લેવલે સક્રિય છે, એ આપણા ઉપરથી આજે મોડી રાત સુધીમાં પસાર થઈ જશે. પણ એના જે આઉટર ક્લાઉડ હોય એ આઉટર ક્લાઉડને કારણે આવનારા 2-3 દિવસ સુધી હળવા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળે તેવું એક અનુમાન છે.